નમસ્કાર. આવનાર બસ સ્ટોપ ખોરજ બસ સ્ટોપ છે. Attention please. The next stop is ખોરજ બસ સ્ટોપ. આ એનાઉન્સમેન્ટ સિસ્ટમથી અમને ઘણો ફાયદો છે અને પેસેન્જરોને અમારે આગળના આવતા સ્ટેન્ડ કોઈ બોલવા નથી પડતા બૂમ પાડીને. અને જે તે સ્ટેન્ડ આવે કે ધારો કે નારણપુરા આવે તો નારણપુરાનું એનાઉન્સમેન્ટ એની જાતે જ થઈ જાય અને પેસેન્જરને સંભળાય છે વ્યવસ્થિત, એટલે પેસેન્જર એની જાતે નીકળી જાય છે. સિસ્ટમ લગાવી એનાઉન્સમેન્ટ સિસ્ટમ, એનાથી તમને શું લાભ થાય છે? આજે એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાડી તેનાથી શું કે બહારગામના બી કોઈ અજાણે આવ્યા હોય તો ખબર પડે, પ્લસ પાછળ કોઈ હોય છે તો એને નેક્સ્ટ પોતાને જે ઉતરવાનું હોય એ સ્ટોપ ઉપર એને ખબર પડે કે ભાઈ હવે મારે ઉતરવાનું આવ્યું છે તો હું આગળ જાઉં અને એને માહિતી મળે, બીજી વધારાની પણ માહિતી મળે. નમસ્કાર. આવનાર બસ સ્ટોપ SG હાઈવે સર્કલ છે. Attention please. The next stop is SG હાઈવે સર્કલ. એક સમય હતું જે સૂકું ભઠ્ઠ, ઉજ્જડ અને પાણીની અછતવાળું. આજે એ છે પર્યાપ્ત જળ ધરાવતું રાજ્ય. તરસ છિપાવતા અનેક કારણો જેણે ખેંચ્યું છે સમગ્ર વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ. અને ગુજરાત માટે સુવર્ણ જયંતિની ઉજવણી. તો આવો આ ઉજવણીમાં જોડાઓ અને કરો સ્વર્ણિમ ગુજરાતનો જય ઘોષ, જે પડઘાય ચીરકાળ સુધી. નમસ્કાર. આવનાર બસ સ્ટોપ ઇસ્કોન મંદિર છે. Attention please. The next stop is ઇસ્કોન મંદિર. સ્ત્રીના સન્માન, ગરિમા, આર્થિક ક્ષમતાને પ્રસ્થાપિત કરવા માટે તેને શિક્ષિત કરવી પહેલી આવશ્યકતા છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે એક દીકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ દીકરી ભણે તો એક પરિવાર ભણે છે. આવો પ્રત્યેક દીકરીને આપણે ભણાવીએ. નમસ્કાર. આવનાર બસ સ્ટોપ ગુજરાત હાઈકોર્ટ છે. Attention please. The next stop is ગુજરાત હાઈકોર્ટ.